ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની અને બીજા જે 9 જેટલા લોકો છે એ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। પણ હવે એક બાદ એક એવા નેતાઓ છે કે જે લોકોની સામે ક્યાંક ફરિયાદ થઈ રહી છે, જે લોકોને કોર્ટનું તેડું પણ આવી રહ્યું છે। પણ હવે આમાં જ વધુ એક નેતાનો ઉમેરો થયો છે અને પોરબંદર જિલ્લા પંચાયતના સભ્ય છે તેમની સામે પણ ફરિયાદ થઈ છે। આખો આ મામલો શું છે, પ્રવીણ રામે આ વિષયને લઈને શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે આ સમગ્ર મામલાને લઈને તો તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના મહામંત્રી હિતેશ મોઢવાડિયાને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવી વાત પ્રવીણ રામે કરી છે। અહીંયા ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે કે હિતેશ મોઢવાડિયાએ જે તે સમયે રસ્તાનું કામ યોગ્ય રીતે ન થયું હતું તે મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। રોડનું કામ સુધારવાની જગ્યાએ અને કોન્ટ્રાક્ટરને આદેશ આપીને કામ સારું કરવાની જગ્યાએ એ લોકોએ આખી વાતને ઉલટાવી નાખી અને હિતેશ મોઢવાડિયા પર ખોટી ફરિયાદ કરી છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને પૈસા ઉઘરાવવાના અને ધાક ધમકીના જે આરોપો છે એ દરેક આરોપો પણ ક્યાંક પાયા વિહોણા છે। એટલે જે રીતે હવે ચૈતર વસાવા છે એમને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને એ બાદ એક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોને ક્યાંક કોર્ટનું તેડું આવી રહ્યું છે તો ક્યાંક કોઈકના ઉપર આ ફરિયાદો છે તે થઈ રહી છે। વધુમાં આ વિષયને લઈને પ્રવીણ રામ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। મિત્રો, ગઈકાલે પોરબંદરના આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી રીતે ફરિયાદ કરી અને એને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। હિતેશભાઈ મોઢવાડિયા એ મંત્રીના ગામ મોઢવાડાની અંદર તાલુકા પંચાયત જીતેલા સદસ્ય છે અને જ્યારે પોતે જીતેલા સદસ્ય હોય અને વિપક્ષની અંદર હોય ત્યારે ક્યાંય ખરાબ કામ થતું હોય, ખોટું કામ થતું હોય તો એનો વિરોધ કરવો એ એમની ફરજ છે અને એ ફરજના ભાગરૂપે હિતેશભાઈ મોઢવાડિયાએ એ જે કંઈ રસ્તાનું કામ હતું એ યોગ્ય નહોતું થતું એટલા માટે મામલતદારને લેખિતમાં અરજી કરેલી, લાઈવ થઈ અને પ્રજાને જાગૃત કરેલી અને ત્યારે આ કામ સુધારવાની જગ્યાએ અને તંત્રએ એક કોન્ટ્રાક્ટરને કામ સારું કરવાના આદેશ આપવાની જગ્યાએ એ લોકોએ આખી વાત ઉલટાવી અને હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી ફરિયાદ કરી કે આ અમને ધાક ધમકી કરે છે, અમારી પાસેથી પૈસા ઉઘરાવે છે। અરે ભલા માણસ તમારી પાસેથી પૈસા ઉઘરાવતા હોય તો એને લાઈવ થવાની ક્યાં જરૂર આવે, એને મામલતદારમાં આવેદન આપવાની ક્યાં જરૂર આવે? પણ આ રીતે એમને ખોટી રીતે ફસાવવા માટેનો જે પ્રયત્ન થયો છે, કારણ કે હિતેશભાઈ મોઢવાડિયા ખેડૂતો માટે લડે છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, મોઢવાડામાં તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે જીતીને આવ્યા છે, એ હજમ ન થતું હોવાથી એમની ઉપર ખોટી ફરિયાદ કરી અને એમને ફસાવવાના પ્રયત્નો થયા છે। હિતેશ મોઢવાડિયા હારવાના નથી, લડવાના છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે અને ટૂંક સમયમાં જ એ આ સત્યની જે લડાઈ છે એની અંદર જીતીને બહાર આવશે અને ફરીથી પોતાની લડાઈ ચાલુ રાખશે અને જે ભ્રષ્ટાચાર થાય છે, જે ખોટી વાતો થાય છે એને ચોક્કસથી જનતા સમક્ષ ખુલ્લી મૂકશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। એટલે એક તરફ અત્યારે હાલ જે રીતની રાજનીતિ ગરમાઈ રહી છે, ચૈતર વસાવાને લઈને આગામી સમયમાં ડેડિયાપાડાની અંદર એક મોટો કાર્યક્રમ થવાનો છે અને એની જ પહેલા પોરબંદર તાલુકા પંચાયતના જે સભ્ય છે હિતેશ મોઢવાડિયા એમની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। શક્યતાઓ એવી પણ છે કે ક્યાંક તેમની પણ ધરપકડ થઈ શકે છે। જોવાનું એ રહેશે કે હવે આ સમગ્ર કેસની અંદર શું વળાંક આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।